ગુડ મોર્નિંગ ક્લાસ. જય સ્વામિનારાયણ. આજે આપણે નવા યુનિટની શરૂઆત કરશું, વ્યવસ્થા તંત્ર. બરાબર, કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર વ્યવસ્થાતંત્ર છે કેવું મહત્વ ધરાવે છે, વ્યવસ્થાતંત્ર છે એ કેવું હોવું જોઈએ. બરાબર, તો વ્યવસ્થાતંત્રનો ખ્યાલ અને તેના લક્ષણો છે એની બી આપણે ચર્ચા કરશું કે કોઈને કોઈ એકમની અંદર વ્યવસ્થાતંત્ર છે એની જરૂરિયાત ઊભી થાય છે. તો યુનિટ નંબર 4, વ્યવસ્થા તંત્ર, ક્વેશ્ચન નંબર 1. બરાબર, તો વ્યવસ્થાતંત્ર કોને કહેવાય, શા માટે જરૂરી છે? કે કોઈને કોઈ એકમની અંદર કામ કરતા કર્મચારીઓ છે એ એકમની સાથે સંકળાયેલા રહે છે. તો એકમની સાથે સંકળાયેલા જેટલા પણ કર્મચારીઓ છે એ તમામ પ્રકારના કર્મચારીઓ એકબીજા સાથે જોડાયેલા રહે છે. બધાનો હેતુ કેવો હોય તો કે સમાન હોય, અને સમાન હેતુની સિદ્ધિ માટે જ કાર્ય કરતા જે વ્યક્તિઓ છે એમની વચ્ચે એક માળખાની રચના થાય છે. તો આ માળખું એટલે વ્યવસ્થા તંત્ર. બરાબર, એટલે આપણે જોઈએ અહીંયા વ્યવસ્થાતંત્રનો અર્થ અને તેનો ખ્યાલ સમજાવો. ક્વેશ્ચન નંબર 1, વ્યવસ્થા તંત્ર એટલે શું, તેનો ખ્યાલ સમજાવો. બરાબર, પ્રસ્તાવના જોઈએ. ધંધાકીય એકમમાં આયોજન દ્વારા હેતુઓ નક્કી કરવામાં આવે છે. પરંતુ તેની સફળતાનો આધાર અસરકારક અમલ પર છે. આ માટે છે વહીવટી માળખું રચાય, તેને વ્યવસ્થા તંત્ર કહે છે. બરાબર, આપણી પ્રસ્તાવના થઈ કે કોઈ પણ ધંધાકીય એકમ છે એ ધંધાકીય એકમની અંદર જ્યારે આયોજન કરવામાં આવે તો એ આયોજનની અંદર કોઈને કોઈ હેતુઓ છે એ નક્કી કરવામાં આવતો, અને કોઈ પણ ધંધાકીય એકમ છે એ હેતુઓ વગર અસ્તિત્વમાં આવે નહીં. કોઈ પણ ધંધાકીય એકમના હંમેશને માટે બે જ પ્રકારના હેતુઓ છે એ જોવા મળતા હોય છે. એક પ્રાથમિક હેતુ અને બીજો ગૌણ હેતુ. બરાબર, પ્રાથમિક હેતુ શું હોય તો કે નફો મેળવવો, જ્યારે ગૌણ હેતુ શું હોય તો કે સમાજની સુખાકારીમાં વધારો થાય તેવા પ્રયત્નો કરવા. એટલે દરેક ધંધાકીય એકમ ચોક્કસ પ્રકારનું આયોજન કરે છે, અને એ આયોજનની અંદર કોઈને કોઈ પ્રકારના હેતુઓ છે એ નક્કી કરવાનું કામ કરે છે. તો આ હેતુઓ જે નક્કી થાય છે એ નક્કી કરેલા હેતુઓ છે એનો તમારે અસરકારક અમલ કરવો હોય તો કેની જરૂર પડે તો કે વ્યવસ્થા તંત્રની જરૂર પડે. મીન્સ કે વહીવટી માળખાની એક જરૂર પડે.
અને આ જે વહીવટી માળખું રચાય એને શું કહેવાય? તો કે વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આગળ પણ જોઈ ગયા હતા કે એક કરતાં વધારે વ્યક્તિઓ સાથે મળીને કોઈ ચોક્કસ કાર્ય માટે કામ કરતા હોય અને એક માળખાની રચના થાય છે તો એને વ્યવસ્થા તંત્ર ગણી શકાય છે. રેડી? ચાલો ઓકે. આગળના પ્રશ્નની વાત કરીએ આપણે. આગળના મુદ્દાની વાત કરશું તો અર્થ. સમાન હેતુની સિદ્ધિ માટે કાર્ય કરતા વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. બરાબર? આ ખાસ યાદ રાખજો, પહેલો છે આપણો અર્થ છે, બીજી આપણે ડેફિનેશન લખશું. વ્યાખ્યા. બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. ચેસ્ટર બર્નાર્ડ. બરાબર? એમના જે લેખક છે એ છે ચેસ્ટર બર્નાર્ડ. બરાબર? હવે ખાસ યાદ રાખજો, આપણી પાસે અહીંયા બે ડેફિનેશન છે. એક અર્થ છે, એક છે વ્યાખ્યા. અર્થ અને વ્યાખ્યાની અંદર ખાસ તફાવત હોય છે, યાદ રાખજો. અર્થ છે એ કોઈ પણ વ્યક્તિ પોતાના સુધારા વધારા સાથે રજૂઆત કરે છે એને અર્થ કહેવાય. પણ વ્યાખ્યા છે એ ચોક્કસ હોય કે ચોક્કસ વ્યક્તિ દ્વારા જ આપવામાં આવેલી. અહીંયા જો કોઈ નામ નથી છે નથી, જ્યારે અહીંયા તો કે નામ છે શું? તો ચેસ્ટર બર્નાર્ડ. બરાબર ને? તો કોઈને કોઈ વ્યક્તિ છે કોઈને કોઈ પ્રયત્નો સાથે જ્યારે જોડાય છે ત્યારે ચોક્કસ પ્રકારના કાર્યો માટે ચોક્કસ વસ્તુઓને આધીન રહીને કોઈ એક વસ્તુ પર પ્રતિપાદન કરે છે. તો આ જે પ્રત્યુત્તર પ્રક્રિયા થાય છે એ એક પ્રકારની વ્યાખ્યા બની જાય છે. પણ કોઈને કોઈ વ્યક્તિ છે સુધારા વધારા સાથે નવા ફેરફારો કર્યા જ કરે છે તો એ બની જાય છે અર્થ. બરાબર? જેમાં કોઈ ચોક્કસ વ્યક્તિ છે એ હોતો નથી. તો સમાન હેતુની સિદ્ધિ માટે કાર્ય કરતા વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું, જેને શું કહેવાય? તો કે વ્યવસ્થા તંત્ર. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ આપણે તો દાખલા તરીકે કે ભાઈ કોઈ એક કંપની છે, એ કંપનીની અંદર માની લો કે સબમર્સિબલ કંપની છે. સબમર્સિબલ કંપની છે, આ કંપની અંદર 50 વ્યક્તિઓ કામ કરે છે. બધાનો ગોલ શું હોય? હેતુ શું હોય? કે ભાઈ આ કંપનીને વધુ ગ્રોથ તરફ લઈ જવી. એને શું કહેવાય? તો કે ભાઈ એનો હેતુ કહેવાય. બધાનો હેતુ એક જ છે કે કંપનીને ગ્રોથ તરફ લઈ જાઓ. તો આ જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયાને શું કહેવાય? તો કે એક પ્રકારની સમાન હેતુની સિદ્ધિ માટે કાર્ય કરતા વ્યક્તિઓ વચ્ચે એક વહેંચણી કરતું એક માળખાની રચના થઈ. તો આ જે માળખું એટલે શું કહેવાય? વ્યવસ્થા તંત્ર.
હજી બીજી આપણું ઉદાહરણ લઈએ આપણે કે દાખલા તરીકે પ્રાથમિક શાળાના સ્ટાફ હોય, હાઈસ્કૂલના સ્ટાફ હોય કે 10-12ની અંદર સ્ટડી કરાવતા કોઈ પણ સ્ટાફ હોય, આ બધાનો હેતુ શું હોય કે ધોરણ 10ની અંદર દરેકે દરેક સબ્જેક્ટની અંદર સારામાં સારા માર્ક્સ આવે. બધાનો હેતુ એક જ છે, શું? તો કે સારામાં સારા માર્ક્સ લાવવા. એમ સમાન હેતુની સિદ્ધિ માટે કાર્ય કરતા વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું, જેને શું કહેવાય? તો કે વ્યવસ્થા તંત્ર ગણી શકાય છે. બરાબર, વ્યાખ્યા જોઈએ આપણે તો 2 કે તેથી વધુ, બરાબર, 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને બીજું તો કે જવાબદારી, આ બંને પ્રકારના કાર્યોની વહેંચણી કરતું માળખું, જેને શું કહેવાય? તો કે વ્યવસ્થા તંત્ર ગણી શકાય છે. ખાસ કરીને વાત કરીએ કે એકમ છે એની અંદર એક કરતાં વધારે વ્યક્તિઓ છે એ જોવા મળતા હોય છે, અને આ તમામ પ્રકારના વ્યક્તિઓ છે જે કંઈ કાર્ય કરશે એ તમામ પ્રકારના કાર્યોની સાથે સાથે પણ એમણે આગળ વધવાનું હોય છે. તો આ તમામ પ્રકારના કાર્ય કરતા વ્યક્તિઓ વચ્ચે એક પ્રકારની એક સત્તાને જવાબદારીની એક માળખાની રચના થાય છે, તો આ માળખાને એક વ્યવસ્થા તંત્ર ગણી શકાય છે. ફરી ધ્યાન આપજો કે 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું એક પ્રકારનું માળખું, જેને વ્યવસ્થા તંત્ર ગણી શકાય છે. એ કોણે કીધેલું છે? ચેસ્ટર બર્નાર્ડ. કોણે કીધું? ચેસ્ટર બર્નાર્ડ. બરાબર, ખાસ યાદ રાખજો. તો જો તમને વ્યાખ્યા પૂછે તો જ તમારે વ્યાખ્યા લખવાની છે, નહીંતર તમારે શું લખવાનો છે? અર્થ લખવાનો છે. બરાબર, તો ઉપરનો છે એ અર્થ છે, નીચે આપણે વ્યાખ્યા આપેલી છે. તમને એવું પૂછે કે વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા આપો તો તમારે વ્યાખ્યા આપવાની છે. તમને એવું પૂછવામાં આવે કે વ્યવસ્થા તંત્રનો અર્થ આપ તો તમારે અર્થ લખવાનો છે. બરાબર, ફરીવાર બંને મુદ્દાની રજૂઆત. પહેલો મુદ્દો કે સમાન હેતુની સિદ્ધિ માટે કાર્ય કરતા વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. વ્યાખ્યાની અંદર 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું, જેને શું કહેવાય? વ્યવસ્થા તંત્ર. જે કોણે આપેલી હતી વ્યાખ્યા? તો કે ચેસ્ટર બર્નાર્ડ નામના જે વ્યક્તિ હતા એમણે આ ડેફિનેશન આપેલી છે. રેડી? હવે આપણે એના ખ્યાલ કે સમજૂતી તરફ આગળ વધીએ. ખ્યાલ. બરાબર, વ્યવસ્થા તંત્રની પ્રવૃત્તિને અસરકારક બનાવવા માટે કર્મચારીઓની જરૂર પડે છે. બીજું, જો વ્યવસ્થા તંત્ર યોગ્ય નહીં હોય તો અનેક મુશ્કેલીઓ જોવા મળે છે. જેથી હેતુઓ સિદ્ધ કરી શકાતા નથી. બરાબર,
પહેલા મુદ્દાની વાત કરીએ તો અસરકારક વ્યવસ્થાતંત્ર છે એ હોવું જોઈએ. શું કામે કે કોઈને કોઈ ધંધાકીય એકમની અંદર જે કંઈ પ્રવૃત્તિઓ થાય છે એમાં વ્યવસ્થાતંત્ર તો હોય જ છે, પણ એનો તમારે અસરકારક અમલ કરવો હોય તો કોની જરૂર પડે? તો કે કર્મચારીઓની. ખાલી વ્યવસ્થાતંત્રથી પણ કંઈ કામ ન ચાલે. એમાં જીવ પૂરવા માટે તો માણસ એક કર્મચારીની જરૂર પડે. આપણી પાસે સરસ મજાની ન્યૂ ગાડી હોય બરાબર, પણ પેટ્રોલ ના હોય તો દોરીને જવાય ન જવાય. એમ સરસ મજાનું તમે વ્યવસ્થાતંત્ર બનાવો છો, પણ તમારી પાસે એક કર્મચારીઓ ન હોય એના અમલ માટે તો એ શક્ય નથી. એવી જ રીતે તમે જે વ્યવસ્થાતંત્રની તૈયારી કરો છો એમાં કર્મચારી એટલા જ મહત્વના છે કારણ કે એમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉદ્ભવવાના છે. આ જે કંઈ મુશ્કેલીઓ છે, જે કંઈ પ્રશ્નો છે, એ પ્રશ્નોના નિરાકરણ માટે વ્યવસ્થાતંત્ર જરૂરી છે. નહીંતર નક્કી કરેલા હેતુઓ છે એ સિદ્ધ થઈ શકતા નથી. માટે દરેક એકમની અંદર, વ્યવસ્થાતંત્રની અંદર, કોઈને કોઈ વિભાગની અંદર આ વ્યવસ્થાતંત્ર, કર્મચારીઓ બધું એટલું જ મહત્વનું ગણવામાં આવે છે. જો વ્યવસ્થાતંત્રમાં ધંધાકીય એકમમાં યોગ્ય વ્યવસ્થાતંત્ર હોય તો સાધનોનો વધુમાં વધુ ઉપયોગ કરી શકાય છે. બીજું, તથા સમય, શક્તિ અને નાણાંનો ઉપયોગ શક્ય બને છે. બરાબર, 3 મુદ્દાની આપણે ચર્ચા કરી લઈએ. પહેલો મુદ્દો હતો વ્યવસ્થાતંત્રના પ્રશ્નનો હતો કે જો ધંધાકીય એકમની અંદર અસરકારક વ્યવસ્થાતંત્ર હોય તો એને અમલ માટે કર્મચારીની જરૂર પડે, કારણ કે વ્યવસ્થાતંત્રની અંદર અનેક પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે છે. આ પ્રશ્નોના નિરાકરણ માટે તો વ્યવસ્થાતંત્ર જરૂરી છે. જો એ ન હોય તો ધંધાકીય એકમના નક્કી કરેલા હેતુઓ સિદ્ધ થઈ શકતા નથી. મુદ્દા નંબર 2 ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આ જે વ્યવસ્થાતંત્ર છે એ વ્યવસ્થાતંત્રની અંદર સાધનોનો વધુ ઉપયોગ કરવો હોય તો તમારી પાસે વ્યવસ્થાતંત્ર છે એનો ઉપયોગ કરતા આવડતો હોવો જોઈએ. કે જે ધંધાકીય એકમની અંદર યોગ્ય વ્યવસ્થાતંત્ર હોય, બરાબર, અસરકારક વ્યવસ્થાતંત્ર હોય તો તમારી પાસે રહેલા જે કંઈ સાધનો છે તેમાં વધુ ઉપયોગ કરી શકો. શું કામે? કારણ કે આપણે પ્લાનિંગથી કામ કરતા હોય, કયું કામ કોણ ક્યારે કરશે વગેરે અંગેની પૂર્વ વિચારણા આપણે કરીએ છીએ. મશીનરી છે તેનો કેટલો ટાઈમ ચલાવવામાં આવશે, માણસો છે તેનો કેટલા સમયની અંદર એનો ઉપયોગ કરવામાં આવશે, આ તમામ વસ્તુઓ છે આપણે અગાઉથી જ એનું આયોજન કરેલું જોવા મળે છે. તો એ વ્યવસ્થાતંત્રની અંદર સાધનનો તમે વધુ ઉપયોગ કરી શકો છો. બીજી વસ્તુની વાત કરીએ તો જેનાથી સમય, શક્તિ અને નાણાં આ તમામ પ્રકારનો ઉપયોગ છે એ શક્ય બને છે. મીન્સ કે એમનો ઓછામાં ઓછો ઉપયોગ પણ કરી શકાય છે અને આ પ્રકારનો બચાવ પણ કરી શકાતો હોય છે. જેમ કે સમય, શક્તિ, નાણાં છે એ બચાવી પણ શકાય છે. કે જે સમય, શક્તિ, નાણાં તમે ઉપયોગ કરો છો, બરાબર, એનો વધુમાં વધુ ઉપયોગ કેમ થાય એ પણ એક વ્યવસ્થાતંત્ર દ્વારા તમે શક્ય બની શકે છે. બરાબર, ફરી ધ્યાન આપજો. નંબર 2 કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર જો યોગ્ય વ્યવસ્થાતંત્ર હોય તો તેમાં જે કંઈ સાધનો છે એ સાધનોનો વધુમાં વધુ ઉપયોગ કેમ કરવો એ શક્ય બને છે.
બીજી વસ્તુની વાત કરીએ તો જેનાથી સમય, શક્તિ અને નાણાંનો તો કે બચાવ કરી શકાય છે, અથવા એનો વધુ ઉપયોગ કેમ કરવો એ પણ શક્ય બને છે જો તમારી પાસે યોગ્ય વ્યવસ્થા તંત્ર હોય તો. રેડી? એના પછીના મુદ્દાની વાત કરીએ, મુદ્દા નંબર 3. વ્યવસ્થા તંત્રનો ખ્યાલ એ માનવ સમૂહ સાથે સંકળાયેલ છે. અહીં સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે. વ્યવસ્થા તંત્રનું સૌથી મોટું ઉદાહરણ એટલે માનવ શરીર. જેમાં બધા અંગો સાથે મળીને કાર્ય કરે છે, જેને પ્રબંધ પણ કહે છે. બરાબર? 3 મુદ્દાની આપણે ચર્ચા કરી. પહેલો મુદ્દો કે જેમાં વ્યવસ્થા તંત્ર છે એમની જરૂરિયાત. બીજો મુદ્દો કે જેની અંદર જે કંઈ વ્યવસ્થા તંત્ર છે એ વ્યવસ્થા તંત્રની સાથે સંકળાયેલી બાબતો છે એનો સમૂહ. બરાબર? કે સાધનોનો વધુ ઉપયોગ કેમ કરવો એ બાબતની ચર્ચા. અને મુદ્દા નંબર 3 કે માનવ સમૂહ સાથે સંકળાય છે. આપણે વાત કરીને કે 2 અથવા તેથી વધારે વ્યક્તિઓ, એક વ્યક્તિ હોય તો કાંઈ વ્યવસ્થા તંત્રની જરૂર નથી, એકલો જ વ્યક્તિ કામ કરે છે તો કાંઈ વ્યવસ્થા તંત્રની જરૂર નથી, પણ એ કરતાં વધારે વ્યક્તિઓ એમાં સાથે જોડાય છે તો એને શું કહેવાય? એક પ્રકારનું વ્યવસ્થા તંત્ર. અને એમાં જે વ્યક્તિઓ સમૂહ સાથે જોડાય છે, માનવ સમૂહ કાર્ય કરે છે, આ માનવ સમૂહ સાથે જ વ્યવસ્થા તંત્ર સંકળાયેલી બાબત ગણી શકાય છે. કારણ કે વ્યવસ્થા તંત્રનો જે ખ્યાલ છે એ ખ્યાલ કોની સાથે? તો કે માનવ સમૂહ સાથે જોડાયેલો જોવા મળે છે. શું કામે? કારણ કે અહીંયા સત્તા અને જવાબદારીની તો કે વહેંચણી કરવામાં આવે છે. જે કંઈ વ્યક્તિઓ કામ કરે છે એ તમામે તમામ વ્યક્તિઓ વચ્ચે શું? તો કે સત્તા અને જવાબદારીની તો કે વહેંચણી કરવામાં આવે છે. પરિણામે એક માળખાની રચના થાય છે. તો આ જે માળખાની રચના થાય છે એનું એક વ્યવસ્થા તંત્ર ગણી શકાય છે, કે જે બધા વ્યક્તિઓ સાથે મળીને તો કે કાર્ય કરે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો વ્યવસ્થા તંત્રનું સૌથી મોટું ઉદાહરણ એટલે કે માનવનું શરીર. માનવ કઈ રીતના કામ કરે છે તમે જુઓ. હાથ, પગ, આંખ, કાન, નાક, જીભ બધા અવયવો છે એ સાથે મળીને કામ કરે છે. કોઈ એવું નથી વિચારતું ચાલો હાથ એમ કે ભાઈ મેં તો બહુ કામ કર્યું, હવે હું કામ નહીં કરું. તો પગ એમ કે ભાઈ ને હું તો બહુ ચાલું છું, હવે મારે ચાલવાનું બંધ કરી દેવું. તો મોઢું એમ કે હું તો ચાવ્યા જ કરું છું, મારે બધાને ચાવવાનું બંધ કરી દેવું. તો પેટ એમ કે મારી અંદર તો આવ્યા જ કરે છે બધું, મારે હું પચાવવાનું જ કામ કરું.
આવું ક્યારેય નથી થતું. તમે જો બાળકના જન્મ થાય ને ત્યારથી માંડીને માણસ મૃત્યુ પામે ત્યાં સુધી હાથ, પગ, આંખ, કાન, નાક, જીભ બધી વસ્તુઓ તમારી સાથે કામ કરે છે. હા, એક વસ્તુ છે, તમને અમુક જગ્યાએ તમને અમુક હુકમ કરે, જેમ કે આંખ વહી જાય તો હુકમ થઈ ગયો, કાન વહી જાય, મોટી ઉંમર થાય પછી આંખ વહી જાય, કાન વહી જાય, પગ વહી જાય. વહી છે એટલે આમ કોઈના ઘરે નથી વહી જતા, શું થઈ જાય, બંધ પડી જાય. જેમ કે કોઈને ઓછું દેખાવાનું થઈ જાય. ઘણી વાર એવું બને કે હાથ પગમાં દુખાવો થવાનું ચાલુ થઈ જાય. બરાબર, તો આ જે વસ્તુ શું બતાવે છે, બરાબર, કે ત્યાં માણસની એક લિમિટેશન પૂરી થઈ ગઈ છે. તો એમ કોઈને કોઈ એકમની અંદર કામ કરતા જે કંઈ વ્યક્તિઓ છે એ માનવ સમૂહ છે અને એની સાથે જ વ્યવસ્થાતંત્ર સંકળાયેલું છે. તો વ્યવસ્થાતંત્રનું સૌથી મોટું ઉદાહરણ એટલે માનવનું શરીર, બરાબર, કે જે આ બધા અંગો છે સાથે મળીને કામ કરે છે, જેને શું નામ અપાયું તો કે પ્રબંધ તરીકે આપવામાં આવે છે. આ પણ તમને વિકલ્પની અંદર પૂછવામાં આવતો પ્રશ્ન યાદ રાખજો. વ્યવસ્થાતંત્રને બીજે કયા નામે ઓળખવામાં આવે છે તો પ્રબંધના નામે ઓળખવામાં આવે છે. બીજું, વ્યવસ્થાતંત્રનું સૌથી મોટું ઉદાહરણ જણાવો તો માનવનું શરીર. ભૂતકાળની અંદર આ પ્રશ્ન ઘણીવાર બોર્ડની અંદર પણ પૂછાયેલો છે, એક વાક્યના પ્રશ્નોમાં પણ પૂછાયેલો છે, વિકલ્પમાં પણ પૂછવામાં આવેલો છે. એનું પણ ખાસ ધ્યાન રાખજો. બરાબર, કે વ્યવસ્થાતંત્રનું સૌથી મોટું ઉદાહરણ આપો તો ઘણા રેખિક વ્યવસ્થાતંત્ર લખીને આવે છે, ઘણા શ્રેણિક વ્યવસ્થાતંત્ર લખીને આવે છે, ઘણા છે કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર લખીને આવે છે. આમ અલગ અલગ પ્રકારના પત્રો લખીને આવે છે, પણ રિયાલિટી એ છે નહીં. શું આવશે ત્યાં? માનવનું શરીર. રેડી? ફરી ધ્યાન આપજો. તો વ્યવસ્થાતંત્રનું સૌથી મોટું ઉદાહરણ એટલે માનવનું શરીર. વ્યવસ્થાતંત્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો પ્રબંધન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, હવે અહીંયા જ તમને એક વિધાન છે એ પણ તમને પૂછવામાં આવે છે. બરાબર, પ્રસ્તાવનાની આપણી સમજૂતી ચાલુ છે એમાં જ તમને વિધાન સ્વરૂપે આપણે લખીએ છીએ. બરાબર, કે ભાઈ તમને વિધાન કઈ રીતના પૂછે છે. બરાબર, આના જ પ્રશ્નની અંદર કે આયોજન ધંધાનું મગજ તો વ્યવસ્થાતંત્ર એ શારીરિક માળખું છે. બરાબર, આ તમને વિધાન સ્વરૂપે પૂછવામાં આવે છે 3 ગુણની અંદર. આપણે છે ને અલગ પાડીને આજે લખશું. બરાબર, તમને એવું પૂછવામાં આવે કે વ્યવસ્થાતંત્રનો ખ્યાલ સમજાવો તો આંજી પેલાનું જે આગળનું હતું ક્યાં સુધી તમારે સમજાવવાનું. પણ તમને એવું પૂછે કે આયોજન ધંધાનું મગજ તો વ્યવસ્થાતંત્ર શારીરિક માળખું છે, વિધાન સમજાવો. મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન ખાસ યાદ રાખજો. બરાબર, આયોજન ધંધાનું મગજ તો વ્યવસ્થાતંત્ર શારીરિક માળખું છે, વિધાન સમજાવો. 3 ગુણની અંદર તમને પૂછવામાં આવે છે. તો વિધાન કઈ રીતના લખવાનું છે એ આપણે જોઈએ. તો દરેક ધંધાકીય એકમની અંદર કર્મચારીઓ વચ્ચે સત્તા અને જવાબદારીની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવે છે. બરાબર, પહેલા પેરાગ્રાફની અંદર દરેક ધંધાકીય એકમમાં કર્મચારીઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે. જ્યારે એક જ હેતુ માટે કાર્ય કરતા વ્યક્તિઓ માટે
વ્યવસ્થા તંત્રની જરૂર પડે છે. બરાબર, ખાસ યાદ રાખજો. મુદ્દા નંબર 1 કે તમને એવું પૂછવામાં આવે કે આયોજન ધંધાનું મગજ તો વ્યવસ્થાતંત્ર શારીરિક માળખું છે, વિધાન સમજાવો. તો પહેલા પેરાગ્રાફની અંદર આપણે આ રીતના લખવાનું છે. કઈ કે કોઈ પણ ધંધાકીય એકમ હોય એ દરેકે દરેક ધંધાકીય એકમની અંદર જે કર્મચારીઓ છે એમની વચ્ચે એક સત્તા અને બીજું તો કે જવાબદારી એમની શું તો કે વહેંચણી કરવામાં આવે છે કે જેની અંદર એક જ હેતુ માટે કામ કરતા હોય તો એવા વ્યક્તિઓ માટે કેની જરૂર પડે તો કે વ્યવસ્થા તંત્રની જરૂર પડે. તો આપણે એક જ હેતુ એટલે શું? જેમ મેં તમને કીધું કે ટાટા કંપનીમાં કામ કરતા કર્મચારીઓનો હેતુ શું હોય કે ટાટા કંપનીનો જ વિકાસ થાય. બરાબર, એવી રીતે રિલાયન્સ કંપનીમાં કામ કરતા કર્મચારીઓનો હેતુ શું હોય તો રિલાયન્સ કંપનીનો જ વિકાસ થાય એ એનો હેતુ હોય. પણ કે એવું વિચાર્યું કે તમે આમાંથી ઘણા બધા નોટ જેને કહીએ છીએ આપણે એ પણ હોય. પોતાની પાસે ખબર છે કે આઈડિયાનું કાર્ડ છે, બરાબર, ફોનની અંદર આઈડિયાનું સિમ ચડાવેલું છે અને કસ્ટમર કેરમાં ફોન કરીને પૂછે મારે વોડાફોનનો ટાવર કેમ નથી આવતો, અથવા તો એવું પૂછે કે એરટેલનો ટાવર કેમ નથી આવતો, જીઓનો ટાવર કેમ નથી આવતો. ઓલા બેન ભાઈ કે સર જે કંઈ હોય એ સમજાવે કે ભાઈ અહીંયા તમે જે ફોન કરેલો છે એ આ કંપની ચેન્જ છે કે તોય ભલે એ કેમ નથી આવતું. બોલો, આવા પણ નમૂનાઓ પડેલા છે કે જેનો હેતુ અલગ જ હોય છે. પણ એકમની અંદર કામ કરતા જે કંઈ વ્યક્તિઓ છે ને એનો હેતુ કેવું હોય તો કે સમાન હોય. હવે સમાન હેતુ હોય ને ત્યારે કોની જરૂર પડે તો કે વ્યવસ્થા તંત્રની જરૂર પડે. બરાબર, કે કોઈને કોઈ એકમની અંદર કામ કરતા જે કંઈ વ્યક્તિઓ છે એ તમામ વ્યક્તિઓ વચ્ચે એક સત્તા અને જવાબદારીની એક વહેંચણી કરતું એક માળખાની રચના થાય. આ માળખું એટલે વ્યવસ્થા તંત્ર કે જેમના હેતુઓ બધાના સમાન હોય તો એ માળખાની જરૂર પડે, જેને આપણે શું કીધું તો કે વ્યવસ્થા તંત્ર. રેડી, આગળના બીજા પેરાગ્રાફની અંદર વાત કરીએ. ધંધાની સફળતાનો આધાર કર્મચારીઓની કાર્યક્ષમતા પર, કર્મચારીઓની કાર્યક્ષમતા પર હોય છે. તેથી સંચાલનના વિધિસર અમલ માટે વ્યવસ્થા તંત્રની જરૂર પડે છે. બરાબર, છેલ્લો પેરેગ્રાફ પણ આપણે જોઈ લઈએ. બરાબર, કે કોઈ પણ ધંધાકીય એકમ છે એ ધંધાકીય એકમની અંદર કામ કરતા જે કંઈ કર્મચારીઓ છે, બરાબર, એમની કાર્યક્ષમતા કેવી છે એ કર્મચારીની કાર્યક્ષમતા પર જ એ ધંધાની સફળતાનો આધાર છે એ ગણવામાં આવે છે. શું કામે તો કે સંચાલનના જે કંઈ વિધિસર અમલ છે એ અમલ માટે કોની જરૂર પડે તો કે વ્યવસ્થા તંત્રની જરૂર પડે છે. કે કોઈને કોઈ ધંધાકીય એકમ એવું કામ કરે છે કે જે આગળની પ્રવૃત્તિઓને વધુ વધુ વિકસિત કેમ કરવી એમના પ્રયાસ એમના તરફથી કરવામાં આવે છે. આપણે જોઈએ અહીંયા કે કોઈ પણ કર્મચારીઓ છે એમની સફળતા કેવી છે, એમની કાર્યક્ષમતા કેવી છે, એમના ઉપર એનો સફળતાનો આધાર રહે છે. ઘણીવાર એવું બને કે કર્મચારીને તમે પગાર આપવા છતાં, સેલેરી આપવા છતાં, પ્રોત્સાહન આપવા છતાં એ કામ ન કરે. આપણે લાસ્ટ પિરિયડની અંદર એક વાત કરેલી હતી, એ કાર્ય કરવાની ક્ષમતા અને ઈચ્છા. ઘણીવાર માણસને કામ કરવાની ઈચ્છા હોય પણ ક્ષમતા ન હોય તો એ કામ થઈ શકે નહીં. ઘણીવાર માણસ પાસે ક્ષમતા હોય પણ ઈચ્છા ના હોય તો પણ કામ થઈ શકે નહીં. આમ દરેકે દરેક પ્રયત્નો જે કંઈ કર્મચારીઓ દ્વારા થાય છે એ કર્મચારીનું કામ કેવું છે
એની સફળતાનો આધાર આ ધંધા ઉપર હોય છે, બરાબર? કે કર્મચારી કેવું કામ કરશે, કેવી રીતના કામ કરશે, કઈ રીતના કામ કરશે, એના ઉપર એમની કાર્યક્ષમતાનો આધાર હોય છે કે ધંધો સફળ બની શકે. બીજી વસ્તુની વાત કરીએ તો કોઈ પણ સંચાલન છે, સંચાલનના પહેલા પાઠની અંદર આપણે વાત કરતા હતા આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશ એટલે સંચાલન. જો તમે આયોજન વ્યવસ્થિત થઈ શકે, દોરવણી વ્યવસ્થિત આપી શકાય, બરાબર, અંકુશ વ્યવસ્થિત કરી શકાય, તો આ તમામ પ્રકારની વસ્તુઓ છે ક્રમશઃ થાય, મીન્સ કે વિધિસર થાય. તો એ વિધિસરના સંચાલન માટે કેની જરૂર પડે? તો કે વ્યવસ્થા તંત્રની જરૂર પડે છે. તો આમ કોઈ પણ ધંધાકીય એકમની અંદર વ્યવસ્થા તંત્ર છે એ પણ એટલું જ મહત્વ ધરાવે છે, બરાબર? આપણે જોઈએ છેલ્લો પેરેગ્રાફ. આયોજન દ્વારા ધંધાકીય એકમનું દરેક કાર્ય સરળ બને છે. જેનો મુખ્ય આધાર વ્યવસ્થા તંત્ર પર હોય છે. તેથી કહી શકાય કે આયોજન એ ધંધાનું મગજ, તો વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખું છે, બરાબર? તમને ઘણીવાર પ્રશ્ન કઈ રીતના પૂછે છે એ ખાસ યાદ રાખજો. તમને આખો પ્રશ્ન છે પહેલા ફરીવાર રિવિઝન કરી દઉં છું. આપણો પ્રશ્ન છે વ્યવસ્થાતંત્ર એટલે શું ને તેનો ખ્યાલ સમજાવો, બરાબર? 1 માર્ક્સની અંદર તમને ખાલી વ્યવસ્થાતંત્ર પૂછે છે તો તમારે અર્થ લખવાનો છે. તમને એવું કહેવામાં આવે કે વ્યવસ્થાતંત્રની વ્યાખ્યા આપો, તો તમારે વ્યવસ્થાતંત્રની વ્યાખ્યા લખવાની. ચેસ્ટર બર્નાર્ડની કઈ વ્યાખ્યા હતી આપણી? 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું આપણી વ્યાખ્યા હતી. અર્થમાં શું હતું? તો કે સમાન હેતુની સિદ્ધિ માટે કાર્ય કરતા વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું, બરાબર? પછી આપણે સમજૂતી આપણી હતી ખ્યાલ. તમને એવું પૂછવામાં આવે કે ભાઈ 2 ગુણની અંદર કે ભાઈ વ્યવસ્થાતંત્ર સમજાવો, તો એક કોઈ પણ અર્થ લખો કે વ્યાખ્યા લખો, પછી નીચે એક પેરેગ્રાફ આપેલો છે એ લખી નાખો. તમને એવું કહેવામાં આવે કે ભાઈ વ્યવસ્થાતંત્રનો ખ્યાલ સમજાવો, 3 ગુણ, તો તમારે બંને અર્થ લખવાના અને સમજૂતીના જે 2 કે 3 પેરેગ્રાફ આપણે લખાવેલા છે 3 પેરેગ્રાફ આપણે લખવાના રહેશે, બરાબર? પછી તમને એવું પૂછે કે આયોજન ધંધાનું મગજ અને વ્યવસ્થાતંત્ર શારીરિક માળખું છે વિધાન સમજાવો, તો તમારે 3 પેરેગ્રાફની અંદર ડિવાઈડ કરવાનું રહેશે, બરાબર? જેમાં પહેલો પેરેગ્રાફ હતો કે જેની અંદર આપણે કોઈ પણ કર્મચારીઓ વચ્ચે એક સત્તા અને જવાબદારીની શું કરીએ છીએ? તો કે વહેંચણી કરીએ છીએ, અને એ વહેંચણીને આધીન રહીને વ્યવસ્થાતંત્રની જરૂર પડે છે. બીજા પેરેગ્રાફની અંદર કર્મચારીઓની કોઈ પણ ધંધાની સફળતાનો આધાર કોના ઉપર હોય? તો કર્મચારીની કાર્યક્ષમતા ઉપર. એ કર્મચારી કેવું કામ કરે છે એમાં એ ધંધાકીય એકમની સફળતા મળશે કેમ, એમના ઉપર એનો આધાર રહે છે. અને ત્રીજા પેરેગ્રાફની અંદર કે કોઈ પણ કામ છે જો તમે આયોજનથી કરશો તો આયોજન દ્વારા ધંધાનું દરેકે દરેક કાર્ય કેવું બને છે? તો કે સરળ બને છે. શું કામે? કારણ કે એનો મુખ્ય આધાર છે કોના ઉપર? તો કે વ્યવસ્થા તંત્ર પર જોવા મળે છે. કે કોઈને કોઈ એકમની અંદર તમે જે આયોજન કરો છો એ આયોજન દ્વારા દરેકે દરેક ધંધાકીય એકમ એ નક્કી કરેલા કામ છે એ પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે કોઈ એકમ છે, બરાબર, એમને પોતે 4 વ્હીલનું ઉત્પાદન કરે છે, તો એમના માટે 2 ઓપ્શન હોય. કોઈ પણ ધંધાની શરૂઆત કરીએ ત્યારે 2 ઓપ્શન હોય.
એક કાચા માલમાંથી પ્રોડક્શન તૈયાર કરવું અને બીજું તૈયાર માલ લઈને એનું વેચાણ કરવું. બંને ધંધા જ કહેવાય છે, પણ બે ઓપ્શન, કાં તો કાચા માલમાંથી તમે તૈયાર માલ કરો અને ધંધો કરો, અથવા તો તૈયાર પ્રોડક્શન લઈને ધંધો કરો. બરાબર. તો ફોર વ્હીલ બનાવતી કંપની છે એની પાસે પણ બે ઓપ્શન હોય છે કે ટોટલી પ્રોડક્શન પોતે કરે. ઘણીવાર એવું બને કે મેન્યુફેક્ચરિંગ કરે પણ ટ્યુબ ટાયર છે એ ન બનાવે, એ બીજી કંપનીઓ પાસેથી લે છે. તો ઘણીવાર એવું બને એનો પ્લાન્ટ હોય અને પ્લાન્ટની અંદર ટ્યુબ ટાયરનું પણ પ્રોડક્શન કરવામાં આવે ને ટોટલી કાર છે એ સંપૂર્ણ કમ્પ્લીટ થઈને જ ગેટની બહાર નીકળતી હોય. એવી જ એક કંપની તો રોલ્સ રોય કે જે ટોટલી પ્રોડક્શન પોતાનું હોય છે, ટ્યુબ ટાયરથી માંડીને એનું ફોલ્ડિંગ થઈને ત્યાં સુધીનું. ભાઈ ઘણી બધી કંપનીઓ એવી છે કે જે શું કરે છે કે પોતાના દરેકે દરેક આયોજન મુજબ કાર્ય સરળ રીતે બની શકે એ માટે કોઈને કોઈ પ્રવૃત્તિઓ છે બીજી કંપનીઓ પાસેથી તો કે લે છે ને પોતાનો લોગો મારે છે. તો અહીંયા જે પ્રવૃત્તિ થઈ એમાં શું થયું તો કે ભાઈ એનો આધાર કોના ઉપર છે તો કે વ્યવસ્થા તંત્ર ઉપર છે કે જો તમે આયોજન વ્યવસ્થિત કરશો તો તમારું દરેકે દરેક કાર્ય છે કેવું બનશે તો કે સરળ બનશે. અને જો કાર્ય સરળ બનશે બરાબર તો નક્કી કરેલા હેતુઓ પણ સરળતાથી તમે સિદ્ધ કરી શકો છો. પણ તમારી પાસે વ્યવસ્થા તંત્ર છે એ યોગ્ય હોવું જોઈએ. એટલે વ્યવસ્થા તંત્ર પણ હોય છે. આમ કહી શકાય કે આયોજન એ ધંધાનું મગજ છે તો વ્યવસ્થા તંત્ર છે એ શારીરિક માળખું ગણી શકાય છે. તમને 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવો વિકલ્પ ખાસ યાદ રાખજો. તમને એવું પણ પૂછવામાં આવશે કે આયોજન ધંધાનું મગજ તો વ્યવસ્થા તંત્ર એ ખાલી જગ્યા છે. તો તમારે જવાબમાં લખવાનું છે શારીરિક માળખું. ફરીવાર તમને સમજાવી દઉં કે જો તમને ખ્યાલ પૂછે તો તમારે સમજૂતીની 2 મુદ્દા જ લખવાના છે. તમને વિધાન પૂછે તો આ પેરેગ્રાફ લખેલા છે એ 3 લખવાના છે. તમને ખાલી અર્થ પૂછે તો આપણે 2 લખાવેલા છે, ગમે 1 લખવાનો છે. વ્યાખ્યા પૂછે તો તમારે ચેસ્ટર બર્નાર્ડ નહીં લખવાની છે. રેડી? તો આમ આયોજન ધંધાનું મગજ અને વ્યવસ્થાતંત્ર શારીરિક માળખું છે એ વિધાન આપણે કમ્પ્લીટ કરીએ છીએ. એટલે આ પ્રશ્નની અંદર આપણે 2 પ્રશ્નો સમાવેશ કરેલ છે. એક વ્યવસ્થાતંત્ર એટલે શું તેનો ખ્યાલ સમજાવો અને બીજો પ્રશ્ન આયોજન એ ધંધાનું મગજ તો વ્યવસ્થાતંત્ર શારીરિક માળખું છે વિધાન સમજાવો. રેડી? તો આજનો પીરિયડ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ પીરિયડની અંદર નવા મુદ્દા સાથે ફરીવાર મળશું. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ. જય સ્વામિનારાયણ.